કેતનવાલા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન તરફથી અને યુએફબીયુ જે અમારી અમરેલા છે ઓલ બેન્કિંગ ઇન્ડિયા બધી જ બેંકોની જે સંસ્થા છે તે તરફથી આજે અમે 1 દિવસની બેન્કિંગ હડતાલનું આયોજન કરેલ છે, જેમાં 5 days બેન્કિંગ જે મુદ્દો છે જે આઈબીએ ઇન્ડિયન બેન્કર્સ એસોસિએશન દ્વારા પહેલાથી મંજૂર કરી દેવામાં આવ્યો છે, પણ ગવર્મેન્ટ તરફથી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં નથી આવી રહ્યો. તે સંદર્ભે અમારી હડતાલ છે. અમારી સરકાર સામે એક જ માન્ય છે કે જ્યારે આરબીઆઈ અને બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ 5 days બેન્કિંગ 5 days રજાઓ પર છે તો 5 days વર્કિંગ પર છે તો બેંકેને પણ એ અધિકાર આપવામાં આવે. અને એ સંદર્ભે આજે આખા ભારતમાં દરેક બેંકો એ હડતાલ પર છે. આજે નડિયાદમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે. એ સિવાય ભારતના દરેક જગ્યાએ બ્રાન્ચે અમારા કર્મચારીઓ આ રીતે હડતાલ પર છે. અમારી ગવર્મેન્ટ પાસે એક જ માંગ છે, ઇમ્પ્લિમેન્ટ 5 days બેન્કિંગ છે અમારો હક અધિકાર છે અને આઈબીએ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, પણ એક નહીં ને બીજે કારણે ગવર્મેન્ટ આજે ઇમ્પ્લિમેન્ટ નથી કરી રહી. તો એ સંદર્ભે અમે આ હડતાલ પર છીએ. આજે નડિયાદની બધી જ શાખાઓના કર્મચારીઓ લગભગ 100 થી વધારે કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે અને એ સિવાય અમારી ઇન્ટરનલ રૂરલ બ્રાન્ચીસ પણ અમારા કર્મચારીઓ હડતાલ પર છે. બધી જ શાખાઓ બંધ છે. પબ્લિક ને કોઈ હેરાનગતિ ના થાય એ માટે અમે બધી વ્યવસ્થાઓ કરેલી છે. પબ્લિક સાથે કે પબ્લિક ને તકલીફ પડે એવી કોઈ જ કાર્યવાહી અમે નથી કરી, પણ અમારી અવાજ છે કે જે ગવર્મેન્ટ સુધી પહોંચે તે માટે આજની 1 દિવસીય હડતાલ કરવામાં આવી રહી છે.